ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક નવા ટૉપિકની વાત કરવાના છીએ. નામ છે એનું મોબિલિટી, જેને ગુજરાતીમાં ગતિશીલતા કહેવાય છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આ વાત કરીએ મોબિલિટીની. આ તમને મોબિલિટી જે શબ્દ જે છે એનો અર્થ શું લાગે છે, શું હશે? એમ તો ગુજરાતીમાં મેં લખ્યું જ છે ગતિશીલતા, પણ આ ગતિશીલતાને થોડો સાઈડ પર રાખીએ તો મોબિલિટીનો અર્થ શું લાગે છે, અથવા તો આ શબ્દ બીજા કયા શબ્દ સાથે મેચ થાય છે? બરાબર છે, મોબાઈલ. ઓકે, તમે જે અત્યારે હાથમાં પકડીને બેઠા છો તે જ મોબાઈલ. તો તમને ખ્યાલ હશે આપણા હાથમાં જે અત્યારે છે તેને ખરેખર સેલફોન કહેવાય, કારણ કે એવો ફોન કે જે બેટરીથી ચાલતું હોય, અને બેટરીને સેલ પણ કહેવાય છે. ઓકે, એટલા માટે એ સેલફોન છે. હવે આ સેલફોન અને જે જૂના જમાનાના પહેલાં અને હજી પણ ચાલતા હશે અમુક જગ્યા પર જે લેન્ડલાઇન જે હોય છે ફોન, ઓકે, એ બંનેમાં ફરક શું છે? ફરક એ છે કે જે પેલા લેન્ડલાઇન ફોન હોય છે તે એક ચોક્કસ જગ્યા પર જ ગોઠવાયેલા હોય છે, અને તમારે એને યુઝ કરવા માટે તમારે ત્યાં જવું પડે છે, અને ત્યાં જ બેઠા બેઠા તમારે વાત કરવી પડે છે. ઓકે, જ્યારે સેલફોનની વાત કરીએ, એટલે કે આપણા મોબાઈલની વાત કરીએ, તો એ તમે ગમે ત્યાં જઈને બેસી શકો છો, એને ગમે ત્યાં ફરાવી શકો છો, ખિસ્સામાં લઈને તમે ટ્રાવેલ કરી શકો છો. ઓકે, મતલબમાં એ કેવો છે, એક જગ્યા પર ફિક્સ નથી, એ ગતિશીલ છે. એટલા માટે એને મોબાઈલ કહેવામાં આવ્યું, મોબાઈલ ફોન કહેવામાં આવ્યું, અને પછી ધીરે ધીરે ફોન પણ કાઢી નાખીને આપણે શોર્ટમાં એને મોબાઈલ બોલી દઈએ છીએ. ઓકે, સો આજનો આજે ટૉપિક જે છે મોબિલિટી, એ એવું જ કંઈક દર્શાવે છે. અને હવે મોબિલિટી કોની, અથવા તો ગતિશીલતા કોની? તો અહીંયા ગતિશીલતા થવાની છે વિદ્યુત ભારની. ઓકે, વિદ્યુત ભાર કે જે ગતિશીલ અવસ્થામાં આવે ત્યારે આપણે એને વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, બરાબર? તો એની જ અહીંયા ચર્ચા થવાની છે આ ટૉપિકની અંદર. ઓકે, એ સ્ટાર્ટ કરતાં પહેલાં હજી એક બીજી ડિસ્કશન કરીએ, જેનાથી તમને આ મોબિલિટીનો ખ્યાલ હજી વધારે ક્લિયર થશે. ઓકે, આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી માટે જે વાયર્સ વપરાય છે, વાયર્સ, ઓકે, તે શેના બનેલા હોય છે? તો તમે કહેશો સર ઉપર રબર કોટિંગ જેવું હોય છે. હા, એ રબર કોટિંગ તો ઉપર હોય છે, પ્લાસ્ટિક કોટિંગ, રબર કોટિંગ બોલી શકો તમે, પણ અંદર મેઇન જે તાર જે છે એ શેનો છે? તો આપણા ઘરના જે બધા કનેક્શન્સ જે છે તે બધાની અંદર તાંબાનો તાર વપરાયેલો હોય છે. ઓકે, તાંબુ વપરાયેલું છે. પણ તમે જો માર્કેટની અંદર છૂટો વાયર લેવા માટે જશો ને તો તમને અલગ અલગ ઓપ્શન્સ આપશે કે 5 રૂપિયા પર મીટર જોઈએ, 10 રૂપિયા પર મીટર જોઈએ, 8 રૂપિયા પર મીટર જોઈએ. અલગ અલગ જગ્યા પર અલગ અલગ ભાવ હોઈ શકે, તો એવી રીતે એ લોકો વેચે છે. ઓકે, એમાં સૌથી સસ્તો જો તમે તાર લેશો ને તો તેની અંદર તમે જોશો તો અંદર તાંબુ નહીં હશે, પણ એની જગ્યા પર એલ્યુમિનિયમ હશે. ઓકે, કેમ એલ્યુમિનિયમ? તો એલ્યુમિનિયમ સસ્તું છે કમ્પેર ટુ તાંબુ. તાંબુ ધાતુ એમ એલ્યુમિનિયમ કરતાં સસ્તી આવે છે, બરાબર? તો એના કારણે એલ્યુમિનિયમના તાર પર મીટર તમને સસ્તા મળશે. તાંબાનું તાર માગશો તો તમને 10, 12, 15 રૂપિયા પણ કહે, જ્યારે એલ્યુમિનિયમ તમને 5 થી 10 રૂપિયા, 5 થી 8 રૂપિયાની અંદર તો આપી પણ દેશે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આપણા ઘરોની અંદર જે કનેક્શન્સ જે છે તેનામાં શા માટે આપણે તાંબાનો જ ફરજિયાત તાર વાપરીએ છીએ? કાં તો જે ઇલેક્ટ્રિશિયન હશે અથવા તો જે ઘરના કનેક્શન્સ માટે જે અલગથી તાર વપરાય છે એમાં ફરજિયાત તાંબુ જ શા માટે હોય છે? એલ્યુમિનિયમ રાખવાથી કામ નહીં ચાલે? તો નહીં ચાલે. ઓકે, તો શું ફરક શું છે બંને વચ્ચે, તાંબા અને એલ્યુમિનિયમ વચ્ચે? એ પણ આ મોબિલિટી જ હાઇલાઇટ કરે છે. ઓકે, સાથે હજી એક બીજો એક્ઝામ્પલ આપું. તમે બધા જ જાણતા હશો, આજે તમે હાથમાં જે મોબાઈલ લઈને બેઠા છો એ મોબાઈલની અંદર આ આખી ઓપરેટિંગ સિસ્ટમ ચલાવવા માટે અંદર એક જબરજસ્ત એવી વસ્તુ હોય છે જેનું નામ છે પ્રોસેસર. ઓકે, પ્રોસેસર. આ પ્રોસેસર છોકરાઓને વધારે ખ્યાલ હશે, કારણ કે એ લોકો જ્યારે મોબાઈલ ખરીદવા માટે જાય કાં તો કોઈને ખરીદવા માટે સજેસ્ટ કરતા હોય છે ત્યારે એ લોકો વધારે ફોકસ પ્રોસેસર પર કરતા હોય છે. ઓકે, કે સ્નેપડ્રેગન છે એનું કયું જનરેશન છે, કાં તો પછી મીડિયાટેક ડાયમેન્સિટી છે. ઓકે, એવી રીતે અલગ અલગ પ્રોસેસર્સ મોબાઈલની અંદર યુઝ થાય છે. ઓકે, અને એનું પછી એ પ્રકારનું તમે એ પ્રમાણે તમે મોબાઈલ ખરીદો છો. અને આ પ્રોસેસર ફક્ત મોબાઈલની અંદર નથી હોતો, પણ જે કે પણ સ્માર્ટ ડિવાઇસીસ જે છે, બરાબર, જેમ કે કમ્પ્યુટર થઈ ગયું, તો કમ્પ્યુટરની અંદર પણ પ્રોસેસર હોય છે. ઓકે, તો આ પ્રોસેસર જે છે એ જ એ કમ્પ્યુટરનો સૌથી મોંઘો પાર્ટ પણ છે. હવે એ મોંઘો પાર્ટ કેમ છે તો તેનું તમને એક આઈડિયા આપું.
કે કમ્પ્યુટરની અંદર જે સીપીયુ હોય છે તે સીપીયુની અંદર જો તમે પેલું ડેસ્કટોપ કમ્પ્યુટરની વાત કરો તો તેની અંદર સીપીયુ તો સેપરેટ અલગ હશે, પણ જો લેપટોપ હશે તો એની અંદર સીપીયુ અંદર જ ઇનબિલ્ડ છે. ઓકે, તો લેપટોપ હોય કે ડેસ્કટોપ હોય, કમ્પ્યુટરની અંદર સીપીયુ તો હોય જ છે. આ સીપીયુની અંદર આખા કમ્પ્યુટરને ચલાવવા માટે જે સર્કિટરીનો આખું જે બોર્ડ હોય છે તેને કહેવામાં આવે છે મધરબોર્ડ. ઘણા છોકરાઓને આ ખબર પણ હશે. ઓકે, અને જેને નથી ખબર તે જાણી લો કે એને મધરબોર્ડ કહેવામાં આવે. ઓકે, આ મધરબોર્ડની અંદર ખાસ્સા એવા ઇક્વિપમેન્ટ્સ જોઈન્ટ કરેલા હોય છે. ઘણા બધા રેઝિસ્ટર્સ છે, એટલે કે આપણા અવરોધો છે, ઘણા બધા કેપેસિટર્સ છે, ઘણી બધી આઈસીસ લગાડેલી છે, ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર્સ છે. ઓકે, પણ આ બધાની વચ્ચે એક અલગ જ જગ્યા પર, એટલે કે આ મધરબોર્ડ પર જ એક અલગથી ફેન લગાવેલો છે, અને ફેનની નીચે એક સાધન છે જેનું નામ છે પ્રોસેસર. પીસીની અંદર તમે જોશો તો ઓછામાં ઓછા 2 ફેન તો તમને જોવા મળશે જ. ફેન, પંખો પીસીની અંદર, એટલે કે હું વાત કરું છું પીસીની વાત, એટલે હું સીપીયુની વાત કરું છું. તો સીપીયુની અંદર તમે જોશો કે તમારી પાસે એક કેબિનેટ હશે, અને તમે સ્કૂલોમાં પણ સીપીયુ જોયા હશે. ઓકે, તો સીપીયુની અંદર તમે જોશો, કોઈક વાર ઓબ્ઝર્વ કરજો તો એની અંદર શું હોય છે? ફેન હોય છે. આ ફેન શા માટે? કારણ કે સીપીયુની અંદર આ કરંટ જવાના કારણે અને એના કારણે એ ગરમ થવાના કારણે એને ઠંડુ રાખવા માટે અંદર ફેન હોય છે. અને ઓછામાં ઓછા 2 ફેન તો તમે જોશો જ. એક ફેન તમે જોશો એ જે સીપીયુ જે ડબ્બો જે છે એ ડબ્બાની ઉપરના ભાગમાં પાછળની તરફ, આગળની તરફ પેલું સ્વિચ ઓન ઓફ કરવા માટે, પણ પાછળની તરફ એસએમપીએસ હોય છે. આ એસએમપીએસ જે આખા સીપીયુને અથવા તો આખા કમ્પ્યુટરને પ્રોપર પાવર સપ્લાય આપતું હોય છે. ઓકે, બરાબર. તો તે છે, તો તેને ઠંડુ રાખવા માટે એક ફેન લગાડેલું હોય છે અંદર જ એની સાથે જ. ઓકે, સાથે સાથે આખી આ કેબિનેટ જે છે સીપીયુની, એની સાથે પણ એક ફેન લગાડેલું હોય છે. નાનો જ ફેન હોય છે, બ્લેક કલરનો, તમે જોયો હશે, બરાબર. તો એ ફેન લગાડેલું હોય છે કે જેના કારણે કેબિનેટની અંદર જે હીટ જનરેટ થાય છે સતત કમ્પ્યુટર ચાલવાના કારણે, તો એ હીટ બધી એબ્ઝોર્બ થઈ જાય મતલબમાં એ ત્યાંથી કાઢી નાખે, એમ પેલું વેન્ટિલેટેડ ફેન જેવું બોલી શકો આને, બરાબર. એ રીતે હોય છે. ઓકે, હજી તમે સારા કેબિનેટ્સ હશે તો એની અંદર એક્સ્ટ્રા ફેન્સ તમને જોવા મળશે, બરાબર, કે જે જલ્દી ઝડપથી એ પીસીને કાં તો એ કેબિનેટને ઠંડુ કરી શકે. એ સાથે સાથે આ તમે મધરબોર્ડ પર પણ એક અલગથી ફેન જોશો, અને એ ફેનની નીચે છે પ્રોસેસર, અને આ ફેન ફક્ત ને ફક્ત એ પ્રોસેસરને ઠંડુ કરવા માટે રાખવામાં આવેલું હોય છે, બરાબર. ઓકે, તો પ્રોસેસરની જે વાત કરી રહ્યો છું તે તમને ખ્યાલ હશે, આ પ્રોસેસર ખાસ્સા મોંઘા હોય છે. આ પ્રોસેસર દેખાવામાં તો આટલી ચીપ જેવા જ લાગે, બરાબર, એ ચીપ જેવા જ લાગશે, પણ એને તમે ધ્યાનથી જોયા હશે તો નીચે આવી રીતે લેગ્સ હોય છે, આને લેગ્સ કહેવાય. જે બીજું કંઈ નથી, છેડા જ છે, કનેક્શનના છેડા જ છે, પણ ઘણા બધા લેગ્સ હોય છે. ઓકે, એટલા માટે એને લેગ્સ કહેવામાં આવે. એને છેડાને બોલવા કરતાં એને ઇલેક્ટ્રોનિક ભાષાની અંદર લેગ્સ કહેવામાં આવે. કોઈ પણ આઈસી હોય, બરાબર, તો એને લેગ્સ કહેવામાં આવે. અને આમાં ખાસ્સા લેગ્સ હોય છે. ઓકે, આ બધા લેગ્સને ઓબ્ઝર્વ કરજો. એ શેના બનેલા છે? એક સવાલ પૂછું તો તમે કહેશો સર એ જોયા છે અમુક લોકોએ, તો કહેશો સર એ તો તાંબાના બનેલા છે. અને તાંબાના નથી બનેલા હોતા, એ બનેલા હોય છે ગોલ્ડ, સોનાના. નો ડાઉટ પ્યોર સોનુંની વાત નથી કરી રહ્યો, પણ એની ઉપર સોનાની લેયર લગાડેલી હોય છે, અથવા તો સોનું થોડું ઘણા અંશે હોય છે એવું બોલી શકીએ. ઓકે, દરેક પ્રોસેસરની અંદર. હવે આવું કેમ, શા માટે સોનું લગાવ્યું? આપણે તો અહીંયા એલ્યુમિનિયમ પર આવવાની વાત કરતા હતા. ઓકે, અને અહીંયા તો તમે તાંબાની જગ્યા પર ડાયરેક્ટ સોનાની વાત કરો છો. હા, તો સાચી વાત છે. ઓકે, તો આ બધી વાત થઈ રહી છે મોબિલિટીની. આખી અત્યારે જે 5 મિનિટની જે અમને ચર્ચા કરી ને, ઓકે, એ બધી જ આ મોબિલિટીને સમજવા માટેની ચર્ચા છે. કે વાત તો થઈ રહી છે વિદ્યુત ભારની, અને વાત કરીએ આપણે જો ધાતુઓની, તો ધાતુઓમાં વિદ્યુત ભારનું વહન જે કરવાવાળું જે કોઈ પણ છે તેને કહેવામાં આવે છે મુક્ત ઇલેક્ટ્રોન્સ, બરાબર. આ મુક્ત ઇલેક્ટ્રોન્સ તાંબા પાસે પણ છે, આ મુક્ત ઇલેક્ટ્રોન્સ એલ્યુમિનિયમ પાસે પણ છે, અને આ મુક્ત ઇલેક્ટ્રોન્સ ગોલ્ડ પાસે પણ છે. અને આવી ઘણી બધી ધાતુઓ લઈએ તો દરેક ધાતુઓ પાસે મુક્ત ઇલેક્ટ્રોન્સ તો છે જ. એટલા માટે તો ધાતુઓ સુવાહકની કેટેગરીમાં આવે છે, બરાબર. પણ આ મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે તે જે તે ધાતુ નામના અવકાશની અંદર કેટલા ફ્રીલી મૂવ થઈ શકે, કેટલા ફ્રીલી ગતિ કરી શકે, એ ડિસાઇડ કરે ધાતુનું આવરણ, બરાબર. એટલે જે તે ધાતુમાં એ વિદ્યુતભાર વાહક, એટલે કે ઇલેક્ટ્રોન, અત્યારે વાત થઈ રહી છે ઇલેક્ટ્રોનની, તો ઇલેક્ટ્રોન, બરાબર, એ ધાતુ નામના આવરણમાં કાં તો એ અવકાશની અંદર આ જે વિદ્યુતભાર વહન કરવાવાળા જે મુક્ત ઇલેક્ટ્રોન જે છે તે કેટલા સારી રીતે ગતિશીલ છે, એ નક્કી થાય ફાઇનલી કે આપેલો ધાતુ કેટલો સારો વાહક છે. હવે ખબર પડી કે મોબિલિટીનો અર્થ શું છે અને મોબિલિટી શા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે.
ઓકે, તો સીધું હવે તમને સમજ પડી ગઈ હશે કે તાંબુ, એલ્યુમિનિયમ અને સોના 3 કેટેગરીના અત્યારે આપણી પાસે ધાતુઓ છે. તો શા માટે આપણે આવા હેવી લેવલના વર્ક માટે, પ્રોસેસર જેવા વર્ક માટે આપણે સોનાની જ પેલી વરખ લગાડેલા પેલા લેગ્સ હતા. ઓકે, અને શા માટે આપણા ઘરના કનેક્શનની અંદર તાંબુ યુઝ કરવામાં આવ્યું છે, અને શા માટે એલ્યુમિનિયમ નથી યુઝ કરવામાં આવતું, અને કરવામાં આવે પણ છે તો પણ એક નોર્મલ પોર્ટેબલ કામ માટે, એટલે કે પોર્ટેબલ કોઈ નોર્મલ બલ્બ તમારે એમ જ લગાડવો છે થોડા ટાઈમ માટે, તેવા કનેક્શનમાં તમે એલ્યુમિનિયમવાળો વાયર વાપરી શકો, પણ એ લોંગ ટર્મ માટે નથી. ઓકે, બરાબર. સો એ જ અર્થ છે. બરાબર. તો આ છે જે તે ધાતુની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન જ છે, જેનો જેની ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન જ છે, પણ જેનો દળ, જેનું વિદ્યુત ભાર, આ બધું ફિક્સ જ છે. એ પછી એ તાંબાની અંદરનો ઇલેક્ટ્રોન હોય કે પછી એલ્યુમિનિયમની અંદર ઇલેક્ટ્રોન હોય કે પછી કોઈ પણ અધાતુનો પણ ઇલેક્ટ્રોન હોય. બરાબર. એ ઇલેક્ટ્રોનના દળ કે પછી એનો વિદ્યુત ભાર જે 1.6 × 10−19 કુલમ અને બીજું 9.1 × 10−31 kg, આ કંઈ બદલાવાના નથી. એ તો ઇલેક્ટ્રોનના પોતાના રહેવાના જ છે. પણ આ ઇલેક્ટ્રોન અલગ અલગ ધાતુઓમાં કઈ રીતે ગતિ કરે છે એ આધાર રાખે એ જે તે ધાતુ પર, અને તે જ છે આ મોબિલિટી. તો તમને આનો ઇન્ટ્રોડક્શન ખબર પડી કે મોબિલિટી ઇઝ વોટ. ઓકે, ચાલો તો હવે આપણે જે આપણા ટેક્સમાં છે, જે આપણા સિલેબસમાં છે, તેની હવે ચર્ચા કરીએ. આટલું તો ખ્યાલ આવી ગયો હશે ને? ઓકે, ઓકે. સો ટોપિકનું નામ લખીએ, મોબિલિટી. ગુજરાતીમાં લખીએ તો ગતિશીલતા. એમ તો ગતિશીલતા શબ્દ વધારે યુઝ નથી કરવામાં આવવાનું, એટલે કે તમને જો સવાલ કદાચ પૂછે પણ ને તો પણ મોબિલિટીના નામથી જ સવાલ પૂછશે કે મોબિલિટી એટલે શું, તેના વિશે જણાવો. 2 માર્ક્સમાં આવે છે કોઈક વાર. ઓકે, એમ નો ડાઉટ IMP એટલું બધું નથી, પણ 1-2 એક્ઝામમાં બોર્ડની પૂછાઈ પણ ગયેલું છે. બરાબર. વધારે રિપીટેડલી નથી પૂછાયું, પણ શું કહેવાય, કંઈક પૂછી પણ નાખે. ઓકે, તો ચાલો જુઓ. સો અત્યારે આપણી ટેક્સની ડેફિનેશન પ્રમાણે વાત કરીએ, જે પણ એનો અર્થ અલ્ટિમેટલી જે હમણાં મેં આ ટોપિક હમણાં લખ્યા એના પહેલાં જે હમણાં 5 મિનિટ જે સમજાવ્યું ને, એનો અલ્ટિમેટ એ જ થાય છે જે ટેક્સમાં અત્યારે ડેફિનેશન છે. ઓકે, ટેક્સની ડેફિનેશન એવું કહેવા માગે છે કે વાહકમાં એકમ ક્ષેત્રફળ દીઠ જે ડ્રિફ્ટ વેગ જે છે તેને શું કહેવામાં આવે છે? મોબિલિટી કહેવામાં આવે છે. ઓકે, વાહકની અંદર ઓકે, જોઈ શકો છો તમે આ વ્યાખ્યાની અંદર જ એનું એક સૂત્ર પણ આવી ગયું. મોબિલિટીને દર્શાવવા માટે મ્યુ નામનો સિમ્બોલ વપરાશે. મ્યુ, બરાબર. મ્યુ નામનો સિમ્બોલ વપરાશે અને મ્યુનું સૂત્ર થશે મ્યુ બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ ડ્રિફ્ટ વેગ, એટલે કે VD/E. ઓકે, બરાબર. અહીં VDનું ફક્ત તમારે મૂલ્ય જ લેવાનું છે, એની કોઈ દિશા લેવાની નથી, એટલા માટે પણ એને આ રીતે દર્શાવવામાં આવે છે. અને નીચે તો વિદ્યુત ક્ષેત્ર E છે જ, જેનું પણ તમારે મૂલ્ય જ લેવાનું છે. ઓકે, બરાબર. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD/E. મતલબમાં E જે છે તે એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે કે E જે છે તે વિદ્યુત ક્ષેત્ર છે. હવે તમે કહેશો આ કઈ રીતે આવ્યું? ઓકે, તો કોઈ પણ વાહક હોય, કોઈ પણ ધાતુની વાત કરીએ અત્યારે, તો એની અંદર ઇલેક્ટ્રોન્સ જે છે તે તો અસ્તવ્યસ્ત ગતિ કરે જ છે. આપણે ડ્રિફ્ટ વેગ નામના કન્સેપ્ટમાં જોઈ ગયા છે. ઓકે, પણ એ કોઈ ચોક્કસ દિશામાં નથી ગતિ કરતા, અને એના કારણે કોઈ પરિણામી વિદ્યુત પ્રવાહ બનતો નથી. પણ જ્યારે આપણે એને બાહ્ય પાવર સપ્લાય આપીએ, એટલે કે ઇનડાયરેક્ટલી આપણે એને વિદ્યુત ક્ષેત્ર આપીએ, ત્યારે જ એ બધા કોઈ એક દિશામાં ફંટાય છે. ઓકે, ગઈકાલે વાત કરી હતી, અથવા તો લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે બિંદુ A થી B સુધી જે રેગ્યુલર જતો હતો એ થોડોક એક તરફ ખેંચાઈ જશે અને B પર ન પહોંચતા B' પર પહોંચે છે. ઓકે, બરાબર. તો તે જ વસ્તુ અહીં છે કે આ જે B થી B'-નું જે સ્થાનાંતર જે ખરેખર એને કર્યું પણ નથી, એને અનુરૂપ જે વેગ જે છે તેને ડ્રિફ્ટ વેગ કહેવાય. અને આ જ વિદ્યુત પ્રવાહ બનવા માટે જવાબદાર કારણ છે. આને જ વિદ્યુત વાહકતા, એટલે કે વિદ્યુત વહન થવા માટેનું કારણ કહી શકાય. અને આ થવા માટે જરૂરી પરિબળ કયું હતું? વિદ્યુત ક્ષેત્ર હતું. જો વિદ્યુત ક્ષેત્ર જ નહીં હોતું તો આ B થી B' પર જતે જ નહીં. બરાબર. તો આપેલા ધાતુમાં કાં તો આપેલા વાહકની અંદર જે ઇલેક્ટ્રોન્સ અથવા તો મુક્ત વિદ્યુત ભારો જે છે, મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે, અથવા તો કોઈ પણ વિદ્યુત ભાર વાહકો જે છે, તે આપેલા વિદ્યુત ક્ષેત્ર દીઠ કેટલું ગતિશીલ થાય છે, એટલે કેટલો વેગ પ્રાપ્ત કરે છે. બરાબર. એને શું કહેવામાં આવશે? મોબિલિટી કહેવામાં આવશે. તો હમણાં જે
હમણાં જે વ્યાખ્યા આપી અને જે આગળ થોડું ડિસ્કશન કર્યું એ બધા સાથે કનેક્ટ કરી શકો છો ને કે આ વ્યાખ્યા શું કહેવા માગે છે. બસ તો એ જ આ વસ્તુ છે. થોડું વ્યવસ્થિત લખીએ તો મોબિલિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી અપોન ઈ. એકમની વાત કરીએ તો જોઈ શકો છો વીડી એટલે કે વેગ છે, ગમે તેવો છે પણ વેગ જ છે તો મીટર પર સેકન્ડ છેદમાં વિદ્યુત ક્ષેત્રનું એકમ આવે ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર. આપણે વોલ્ટ પર મીટર વાળું સૂત્ર લઈએ, વોલ્ટ પર મીટર. બરાબર, ઓકે. થોડું સેટ કરીએ આને તો જોઈ શકો છો મીટર ઉપર જશે, છેદનો છે એટલે મીટર સ્ક્વેર, ઓકે, અપોન વોલ્ટ સેકન્ડ. આવું થશે. તો આ એનું એકમ થયું. આના પરથી એનું પારિમાણિક સૂત્ર પણ લખી નાખીએ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ મ્યુ ઇઝ ઇક્વલ ટુ, તો શું થશે એનું પારિમાણિક સૂત્ર? તો વોલ્ટનું પહેલાં તો તમને યાદ હોવું જોઈએ. વોલ્ટનું શું હતું? તો વોલ્ટ માટે થોડું આ તરફ જોઈએ તો વોલ્ટ એટલે યુ અપોન ક્યુ અથવા તો ડબલ્યુ અપોન ક્યુ એટલે કે જૂલ પર કુલમ. બસ આના પરથી બનાવી દઈએ તો વોલ્ટ માટે થશે M1L2T-2. આ જૂલનું થયું. કુલમનું શું થશે? A1T1. એ ઉપર આવશે એટલે A-1T-1 આવું થશે. ઓલરેડી -2 છે, -1 છે તો -3 થઈ જશે. તો અલ્ટિમેટલી વોલ્ટનું સૂત્ર થશે M1L2T-3A-1. બરાબર. પછી સેકન્ડ માટે T1 અને ઉપર મીટર 2 છે તો L2. સો ફાઇનલી સમીકરણ બને છે અથવા તો આ જે MLT બને છે M1L2 કેન્સલ એટલે કે L0 T -3 +1 -2 -2 પર છે +2 અને A1. ઓકે, M1L0T2 A1, M1L0T2 A1, M1L0T2 A1 અને L0 હોવાના કારણે કદાચ ન લખો તો પણ ચાલે. એટલે ડાયરેક્ટ ફક્ત M1 છે એ ઉપર આવશે તો -1 થશે. કે સોરી M-1 L0T2 A1, M-1 L0T2 A1. ઓકે, તો આ થશે એનું પારિમાણિક સૂત્ર. બરાબર. તો આ હતી મોબિલિટી. ક્લિયર. હવે બીજો એક સવાલ આની અંદર આવે છે. આ તો હતી મોબિલિટી ટૂંકનોંધ એટલે આટલું એનું વ્યાખ્યા, એનું સૂત્ર અને એનું પારિમાણિક સૂત્ર, એના એકમોને સો ઓન. ઓકે, બરાબર. પણ જો એની રિલેક્સેશન સમય સાથે જો એ કોઈ સવાલ પૂછાય તો હજી આને આગળ વધારતા પહેલાં આટલું પોઝ કરીને લખી લઈએ. લખાઈ ગયું? ઓકે. આગળ સવાલને વધારું તો એવું પણ પૂછાય છે કે રિલેક્સેશન સમયના પદમાં મોબિલિટીનું સૂત્ર મેળવો. એટલે કે ઓલરેડી આપણી પાસે સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી અપોન ઈ. હવે આનું મૂલ્ય જ ગણીને ચાલો, એના ઉપર પેલું માનાંક અને તીર નથી દોરતો હું. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી અપોન ઈ. હવે આને તમારે રિલેક્સેશન સમયના ફોર્મમાં લખવાનું છે. તો કઈ રીતે લખીશું? તો તમને વીડીનું સૂત્ર એક ખબર હશે, વીડી બરાબર A ટાવ, જેમાં ટાવ એટલે જ મોબિલિટી. આગળની પેલી જે ડ્રિફ્ટ વેગની થિયરી છે તેની અંદર આવી ગયું છે. હવે એની અંદર એનું સૂત્ર શું આવે? તો A બરાબર E/m. આવું કંઈક મેળવેલું હતું, યાદ હશે જ. F ઇઝ ઇક્વલ ટુ E. બાહ્ય જે વિદ્યુત ક્ષેત્ર જે છે તે આ બળના કારણે લાગુ પડે છે. તો F ઇઝ ઇક્વલ ટુ E, જેમાં Fની કિંમત MA લખું તો MA બરાબર E થશે અને એ એમને છેદમાં નાખી દો તો A બરાબર E/m. એવી રીતે આ એની જગ્યા પર લખું છું E/m ટાવ. આ છે વીડીનું સૂત્ર. આ વીડીનું સૂત્ર ઉપર જવા દઈએ તો મ્યુ બરાબર લખાશે કેપિટલ E અપોન M અને આ ટાવ આ મેં ફક્ત વીડી લખ્યું, હવે છેદમાં E તો છે જ. તો આ E અને I કેન્સલ, તો ફાઇનલ સૂત્ર બનશે મ્યુ બરાબર E/m ઇન્ટુ ટાવ. તો આ છે મોબિલિટી અને રિલેક્સેશન સમય વચ્ચેનો સંબંધ. ઓકે, બરાબર. હજી એક્સ્ટ્રા જે સિલેબસમાં જ છે, એક્સ્ટ્રા નથી એમ તો, બરાબર. હજી વધારાનું શું પૂછી શકે આની અંદર કે વિદ્યુત ભારની મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના પદમાં એકમ સહિત મેળવો. તો વિદ્યુત પ્રવાહના પદમાં મેળવવાનું છે, પ્રવાહના પદમાં. ઓકે, તો અહીં પ્રવાહ નથી, અહીંયા વેગ છે, વિદ્યુત ક્ષેત્ર છે, અહીં રિલેક્સેશન સમય છે, અહીંયા કશે પ્રવાહ નથી, તો પ્રવાહના પદમાં મેળવવાનું છે. ઓકે, તો ફરી એકવાર સૂત્ર તો આપણે આ જ લઈશું. બરાબર, સૂત્ર તો આપણે આ જ લઈશું.
આગળ વધારીએ તો ફરી એકવાર વ્યૂ બરાબર વીડી અપોન ઈ. હવે પ્રવાહને ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે. તો આપણો જે આપણે આના આગળના થિયરીમાં ડ્રિફ્ટ વેગના થિયરીની અંદર એક મોસ્ટ આઈમ્પી થિયરી જોઈ ગયા હતા કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ મેળવો, જે શું હતો? J ઇઝ ઇક્વલ ટુ NEVD હતું ને આવું કંઈક, બરાબર? હવે જેની જગ્યા પર હું આઈ લખું તો I/A લખાશે, NEVD. બસ આ આઈ મળી ગયો. અથવા તો વીડીને કરતા બનાવી દો અહીંથી, તો વીડી બરાબર શું લખાશે? આ એની છેદમાં જશે તો લખાશે આઈના છેદમાં NEA. આ વીડીની કિંમત આ ઉપરના સમીકરણમાં, તો આ અહીં જે લખેલું છે તે સમીકરણમાં મૂકી દઈએ. માટે મ્યુ થશે, મ્યુ બરાબર આઈના છેદમાં NEA. આ તો મેં લખ્યું ફક્ત વીડીની કિંમત અને ઓલરેડી ઈ તો છે જ, બરાબર? તો આ થશે મોબિલિટી પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. આનું પણ તમે જો MLT કાઢશો તો અલ્ટિમેટલી ત્યાં જ બનશે. અલગ અલગ એકમોના ફોર્મમાં પણ એને ફેરવી શકાય છે. ઓકે, તો આ હતી મોબિલિટી. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે હવે કદાચ સિલેબસમાં નથી રહી પણ તેમ છતાં પણ જાણવી આપણા માટે જરૂરી છે. ઓકે, આટલું જરા લખી લો તો પોઝ કરું છું, લખી લઈએ. ઓકે, ખાલી બોલાવો લખ્યો. મેં હમણાં વાત કરી હતી કે ધાતુઓની અંદર વિદ્યુત ભારનું વહન કરવા માટે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. તે જ રીતે જો હું વાત કરું વિદ્યુત દ્રાવણોની, જે બધા વિદ્યુત કોષોની અંદર એટલે કે આપણી બેટરીઝ અથવા તો સેલ જે છે તેની અંદર જે વપરાય છે તે, તો વિદ્યુત દ્રાવણોની અંદર તો શું હોય છે? આયનો હોય છે, ધન અને ઋણ આયનો હોય છે. જે વિદ્યુતભારનું વહન કરે છે, વિદ્યુતભાર વાહકો છે. અને જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં ભણવાના છે આપણા સિલેબસના અર્ધવાહકો, બરાબર? તો તેની અંદર તમે એ પણ જોશો કે એની અંદર તો મુક્ત ઇલેક્ટ્રોન્સ પણ છે અને સાથે સાથે હોલ્સ પણ છે, બરાબર? તો હોલ્સ, તો આ શું છે? અલગ અલગ કેટેગરીના સુવાહકોની અંદર જે સુવાહક બનવા માટે જે જરૂરી છે વિદ્યુતભાર વાહકો, તે અલગ અલગ દર્શાવેલા છે. તો તે જ રીતે મોબિલિટી આ ત્રણની અલગ અલગ રીતે કન્સિડર કરવામાં આવે છે. ધાતુઓમાં મોબિલિટી કોની ગણવામાં આવે છે? તો મુક્ત ઇલેક્ટ્રોન્સની. વિદ્યુત દ્રાવણની અંદર મોબિલિટી કોની ગણવામાં આવે છે? તો ધન અને ઋણ આયનોની. અને અર્ધવાહકોની અંદર મોબિલિટી કોની ગણવામાં આવે છે? તો મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ્સની. આ કદાચ તમારા માટે નવો શબ્દ હશે અને છેલ્લે આપણે જ્યારે આ સિલેબસનો એન્ડનો ચેપ્ટર જે હશે તેની અંદર આ હોલ્સ શું છે તે ખ્યાલ આવશે. ઓકે, તો અહીંયા મોબિલિટીનો ટોપિક પૂરો થાય છે. ઓકે, આટલી પણ નોંધ કરવી હોય તો સાઇડ પર કરી રાખજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓલ ધ બેસ્ટ.